તો ફ્રેન્ડ્સ અમે આજે જઈએ છીએ ફરવા માટે. જો અહીંયા બા ચા પીવે છે અને આ ભાઈ અહીંયા બેઠા છે ને પપ્પા એક પાર્સલ લેવાનું હતું તે પાર્સલ લેવા ગયા છે. પાર્સલ લઈને આવશે એટલે જવાનું છે ચોપાટી બાજુ. ને અમે અત્યારે છીએ રેલવે સ્ટેશન, પોરબંદર રેલવે સ્ટેશને. ચાલો બેક કેમેરો કરીને તમને બતાવું કે અમે રેલવે સ્ટેશને છીએ. તો આ છે પોરબંદરનું રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશનનો આ બીજો ગેટ છે. જે મેઇન ગેટ છે એ ઓલી બાજુ રહી જાય છે ને જયા લખન આવી ગયા છે પાર્સલ લઈને. તો ફ્રેન્ડ્સ આ બધી તૈયારીઓ હાલે છે કે આજે છે ભવ્ય 56 ભોગ મહોત્સવ. તો અહીંયા બધી તૈયારી થઈ રહી છે ને આપણે આવી ગયા છે ચોપાટી. ભવ્ય 56 ભોગ મહોત્સવ છે. જો અહીંયા બોર્ડ પણ છે ને હાલો આપણે અંદર જઈએ અને તમને બતાવશું કેવું સરસ ડેકોરેશન અહીંયા કરેલું છે. તો આ ગ્રાઉન્ડ છે, આપણે લોકમેળો ભરાય ને એ ગ્રાઉન્ડ છે. ચોપાટીની બાજુમાં જ આવેલું છે, ચોપાટી ગ્રાઉન્ડ કહે છે અને અહીંયા કેટલું સરસ ડેકોરેશન ગોઠવેલું છે. અહીંયા ફુવારા છે, કલરના ઝાડવાઓ છે, પછી કૃષ્ણ ભગવાન છે, ગાયો છે, હરણ ને ઘણું બધું છે અહીંયા. એ પણ હાલો તમને હમણાં બતાવીશું. અમે પણ ભાગ્યશાળી છીએ કે અહીંયા ભગવાનના અમને પણ દર્શન થઈ ગયા છે. અમે આવતા હતા ચોપાટી ફરવા અને રસ્તામાં આવું બધું તૈયારી જોઈ તો અમે પણ અહીંયા આવી ગયા. જો અહીંયા હાથી ને હરણ ને ગાયું ને મોર ને ઘણું બધું છે. તો વિડીયોને આગળ જોતા રહેજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે તમને નેક્સ્ટ વિડીયો પણ જોવા મળી જાય. રેડી મસ્ત છે. આજે અત્યારે બધી મસ્ત દેખાય છે. દીકો તો હજી આમિયા છે તો મેં ઓલી બાજુ ગયા હતા અને અત્યારે છે ગાડી કઈ બાજુ ગયા. રેડી જવો છે વાંથી અહીંયાથી દર્શન કરી લે. રેડી
નહીં જવું આવી જાઓ આમ આવી જાઓ ચોપાટી છે ચોપાટી ગ્રાઉન્ડમાં જ્યાં મેળો ભરાય ગાય અને હાથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ખૂબ સરસ ડેકોરેશન છે ₹20 એક જોડી પેલી એક ગાડી ને એ ભાઈ આનું
ભગવાનના વાઘા ને જો બધા મુંગટ ને હાર ને એવું છે, બધા અલગ અલગ મસ્ત સરસ ડિઝાઇન. આપણે એવું બનાવ્યું તો ખબર ને, આપણે આવું જ છે સેમ ટુ સેમ. સરસ છે બધી વસ્તુ. લીધો મલકટ લીધો. દૂરથી ઉતારે બધું મળી જાય છે. ભગવાનના વાઘા સોફા બધું મળી જાય. બાકી મજા આવી. કેવી મજા આવી? કેવી મજા આવી? જોવાની તો મજા આવે.